59 બોલ. જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન થાય. સ્થૂળ પરિણામ હોય કે સૂક્ષ્મ પરિણામ હોય, પકડશે જ્ઞાન. રાગના પરિણામ નહીં પકડી શકે, કારણ કે રાગના પરિણામમાં ચેતનનો અંશ નથી. રાગ જાણતો નથી કે હું રાગ છું, ને રાગ એમ પણ જાણતો નથી કે જગતમાં બીજા કોઈ પદાર્થો છે. કારણ કે રાગના પરિણામમાં જ્ઞાન કરવાની શક્તિ નથી. જ્ઞાન કરવાની શક્તિ તો જ્ઞાનના પરિણામમાં છે. રાગ જે છે તો અચેતન છે, એમાં ચેતનાનો અંશ નથી. અને સુખ દુઃખના પરિણામ પણ જાણતા નથી. સુખના પરિણામને ખબર નથી કે હું સુખ છું, ને સુખના પરિણામ જગતને પણ જાણતા નથી. અને સુખના પરિણામ એમ પણ નથી જાણતા કે મને કોઈ જાણી રહ્યું છે. જળ પરિણામ છે. તો એમાં શુભ અશુભ ભાવના પરિણામ, સુખ દુઃખના પરિણામ, એ જે સ્થૂળ પરિણામ છે એને જાણશે કોણ? તો કે જ્ઞાનના પરિણામ. અને સૂક્ષ્મ પરિણામ જે છે જ્ઞાનના, શ્રદ્ધાના, પુરુષાર્થના, એ બધા સૂક્ષ્મ પરિણામ છે. તો એને પણ જાણશે કોણ? તો કે એને પણ જ્ઞાન જ જાણશે. તો જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે, તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે? ને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં. પ્રથમ તો સ્થૂળ પરિણામને પકડીને જ્ઞાનને એટલું સૂક્ષ્મ કરવું જોઈએ, ધીરે ધીરે અંદર જ્ઞાનને ઉતારીને અંદર જે સૂક્ષ્મ પરિણામો જે ચાલી રહ્યા છે, જે જ્ઞાનના પરિણામ, એટલે કે આ શાસ્ત્ર જ્ઞાનના પરિણામ, જે સમજણના પરિણામ, જે મિથ્યાત્વના પરિણામ, ને જે પુરુષાર્થના પરિણામ, એને ખૂબ સૂક્ષ્મ કરીને, વર્તમાન જ્ઞાન પર્યાયને ખૂબ સૂક્ષ્મ કરીને એ પ્રથમ સૂક્ષ્મ પરિણામને જાણવા પડશે. કે અત્યારે આ જે શાસ્ત્ર જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન છે, અને જો જ્ઞાન નથી તો એ કોણ છે? ને મિથ્યાત્વના પરિણામ જીવને પકડાતા નથી, પણ મિથ્યાત્વના પરિણામ પુરુષાર્થના પરિણામથી અનુમાન કરે છે. જેમ ધુમાડો જોઈએ, અગ્નિ નથી દેખાતો, પણ ધુમાડો જોતા અનુમાન થાય છે કે ત્યાં અગ્નિની હાજરી હોવી જોઈએ. એ અનુમાન જ્ઞાન થયું. એમ મિથ્યાત્વના પરિણામ જ્ઞાનમાં પકડાતા નથી, પણ પુરુષાર્થના પરિણામ જ્ઞાનમાં પકડાય છે. એના ઉપરથી જીવ અનુમાન કરે છે કે મને હજુ મિથ્યાત્વનો ભાવ પડેલો છે. એ શું છે કે જો શુભ અશુભ ભાવની ક્રિયાની વાત નથી, શરીર મન વાણી તો ક્યાંય બાજુ ઉપર મૂકી દીધા. શુભ ભાવ એ કોઈ શરીરની ક્રિયા નથી, પણ એ શુભ ભાવ છે આત્માની અવસ્થા. તો કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ કાળે જીવ શરીરની ક્રિયાને કરી શકતો નથી, કારણ કે શરીર તો તદ્દન ભીન દ્રવ્ય છે. એ તો અજ્ઞાની પણ એને કરી શકતો નથી, કારણ કે શરીર તો પૂદગળ પરમાણુનું બનેલું છે, ને આત્મામાં પૂદગળનો અંશ પણ નથી.
તો આત્મા શરીરની કોઈ પણ ક્રિયાને કરી શકતો નથી. અત્યારે હોઠ ચાલે છે, જીભ ચાલે છે, અને જે પૂદગળ પરમાણુ ભાષા રૂપે પરિણમે છે, આ જે ભાષા નીકળે છે ને ચેતન નથી, એ તો પૂદગળ પરમાણુની અવસ્થા છે. એ પૂદગળ પરમાણુ દેખાતા નથી, છે આ બધે. એ ભાષા રૂપે પરિણમે છે, શબ્દ રૂપે પરિણમે છે. તો આ હોઠ હલાવવું, જીભ ચલાવવું, એ ભાષા વર્ગણા ઉત્પન્ન કરવી, એ તો આત્માનું કાર્ય છે. એની અંદર કોઈ શુભ ભાવ નથી. પણ જે અંદર જે શુભ ભાવ છે આ શરીરની ક્રિયાથી તદ્દન જુદો છે. એટલે શરીરની ક્રિયા કરી શકું છું એની તો અહીંયા વાત જ નથી. અહીંયા તો ઉપલી ભૂમિકામાં લઈ જાય છે કે જેને એમ બેસી ગયું છે કે શરીર અને જગતના પદાર્થોની ક્રિયા તો હું કરી શકતો જ નથી. એ જેની અંદર બરાબર બેઠું છે એને હવે વાત લે છે. એ ભૂમિકા ઉપર પ્રથમ આવવું પડશે. આ મરદાને ક્યાંય લઈ જઈ શકાતું નથી, એને કોઈ હલાવી ચલાવી આત્મા કોઈ કરી શકતું નથી. આ હાથ ઊંચો નીચો થાય, આગો પાછો થાય, એ કોઈ આત્માની ક્રિયા છે જ. એ તો નહીં, પણ આત્મા એ કરી પણ શકતો નથી. પણ જે અંદર જીવને જે પુણ્ય ને પાપના જે ભાવ થાય છે, એમાં જો જીવ એમ માને કે આ શુભ રાગ કરવો કે ન કરવો, શુભ ક્રિયા નહીં, શુભ ક્રિયા ને શુભ રાગમાં ફેર છે. કેટલીક વાર તો ક્રિયા શુભ દેખાતી હોય અને અંદર રાગ અશુભ ચાલતો. વાંચન સાંભળતા હોઈએ કે ગુરુ પાસે બેઠા હોઈએ, નમસ્કાર આમ કરતા હોઈએ કે માળા ફેરવતા હોઈએ. હવે માળા ફેરવતા હોઈએ તો શરીરની ક્રિયા શુભ દેખાય છે. મૌન બેઠો છે, આંખ બંધ છે, પણ અંદર ધંધાનો વેપારના વિચાર ચાલે છે. તો શરીરની ક્રિયા શુભ થઈ ને અંદર ભાવ થયો અશુભ. અને ખાવા બેઠો હોય, ખાતો હોય, તો શરીરની ક્રિયા ચાલી રહી છે અશુભ, પણ અંદર આત્માનું ચિંતન કરતો હોય તો ભાવ થઈ રહ્યો છે શુભ. એટલે શરીરની ક્રિયાને શુભ અશુભ ભાવ જોડે કોઈ સંબંધ નથી. અને શરીરની ક્રિયાથી પુણ્ય ને પાપનો પણ બંધ પડતો નથી. પુણ્ય પાપનો જે બંધ પડે છે એ અંદર જે શુભ અને અશુભ ભાવ ચાલે છે તેનો બંધ પડે છે. એટલે ખાસ ખ્યાલ રાખવાનું છે કે શરીરની ક્રિયાને આત્મા જોડે કોઈ સંબંધ નથી. હવે જીવ જો રાગાદી ભાવો એક આ શાસ્ત્ર જ્ઞાનના પરિણામ, સમજણના પરિણામ, એ પરિણામ કરવામાં જો એનો પુરુષાર્થ ઉપડતો હોય કે ભાઈ મારે શુભ ક્રિયા નથી કરવી, પણ શુભ રાગ તો કરવો કે ન કરવો, શરીરની શુભ ક્રિયા જોડે મારે કોઈ સંબંધ, પણ શુભ રાગ કરવો કે ન કરવો, તો કે આ શાસ્ત્ર ઉચકવું, શાસ્ત્ર મૂકવું, શાસ્ત્ર ખોલવું, શાસ્ત્ર વાંચવું, એની જોડે મારે કોઈ સંબંધ નથી. કારણ કે એ તો બધી પૂદગળની ક્રિયાઓ છે. પણ અંદર શાસ્ત્રની અંદર સમજણ કરવી કે ન કરવી, એમાં જો જીવને એમ બેઠું હોય કે મારે શુભ રાગ કરવો અથવા તો આ શાસ્ત્ર જ્ઞાન કરવું, તો એનો પુરુષાર્થ એ રાગના પરિણામ અને શાસ્ત્ર જ્ઞાનના પરિણામમાં કરવા રોકાયેલો છે. એમ જીવને પોતાના પુરુષાર્થનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. એવો જો ખ્યાલ આવતો હોય કે હું શાસ્ત્ર જ્ઞાન કરવામાં મારો પુરુષાર્થ વાપરું, તો એ શાસ્ત્ર જ્ઞાન કરવામાં જ્યારે પુરુષાર્થ રોકાયેલો છે ત્યારે સમજી લેવાનું કે નિયમથી ત્યાં મિથ્યાત્વ ભાવ પડેલો છે.
આ સમજણ શક્તિ કરવી છે, મારે સમજવું છે. એ સમજવા માટે જેનો પુરુષાર્થ ઉપડે છે એ તો ખબર પડે છે કે હું એ પુરુષાર્થ કરું છું કે નથી કરતો. જો અંદરથી એમ આવતું હોય કે નહીં ભાઈ મેં રાગની ક્રિયા તો છોડી દીધી, પણ હવે મને આ સમજણની ક્રિયા તો કરવા દો, તો જે જીવ આ સમજણની ક્રિયા કરવામાં જે રોકાય છે એનો પુરુષાર્થ સમજણની ક્રિયા કરવામાં રોકાયો છે, તો એ પુરુષાર્થ દેખાય છે, એ નિયમ કરે છે કે ત્યાં મિથ્યાત્વ ભાવ પડેલો છે. જેમ ધુમાડો જોતા નિયમ થઈ જાય છે કે ત્યાં અગ્નિની હાજરી છે, એમ જેનો પુરુષાર્થ આ રાગ અને વિકલ્પો અને વિચારધારાઓ કરવામાં રોકાયો છે ત્યાં નિયમ થઈ જાય છે કે ત્યાં મિથ્યાત્વ ભાવ પડેલો છે. જ્ઞાની શાસ્ત્ર વાંચે પણ એ શાસ્ત્ર સમજણનો પુરુષાર્થ કરતા નથી. જ્ઞાનીની અજ્ઞાનીની ક્રિયા બંને બહાર સરખી દેખાય. જ્ઞાની પણ શાસ્ત્ર વાંચે, અજ્ઞાની પણ શાસ્ત્ર વાંચે, તો બંનેની બાહ્ય ક્રિયા શુભ, આંતરંગ ક્રિયા પણ શુભ, અશુભ તો નથી માની લઈએ, બંને શુભ ભાવમાં છે. બંનેને શાસ્ત્ર સમજણ વધી રહી છે, પણ જ્ઞાની એ શાસ્ત્ર સમજણ વધારવાનો પુરુષાર્થ કરતા નથી, અજ્ઞાની એ શાસ્ત્ર સમજણનો વધારવાનો પુરુષાર્થ કરે છે. એ અંતરંગના પરિણામ જગતને દેખાતા નથી. એટલે જે દેખાય છે એના ઉપરથી જ્ઞાની અજ્ઞાનીનું કદાપી પણ માપ નીકળી શકતું નથી. એ તો પોતે અંતરસરમુખ થઈને, પોતાના અંતર્મુખ થઈને પોતાના પરિણામ તપાસે. ભાઈ જો બહુ ઊંડી વાતો આવે છે હમણાં. ભાઈ રાગના પરિણામ નથી તપાસવાના. મને અશુભ ભાવ થયો કે શુભ ભાવ થયો એ પરિણામ નથી તપાસવાના. જ્ઞાની કહે કે ભાઈ તમારા પરિણામ તપાસીને તમારે વિચાર કરવો, તો કયા પરિણામ? તો કે શુભ અશુભ ભાવના પરિણામ નથી તપાસવાના, સુખ દુઃખના પરિણામ નથી તપાસવાના, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ નથી તપાસવાના, ને મિથ્યાત્વના શ્રદ્ધાના પરિણામ તપાસી શકાતા નથી. એટલે એક જ પરિણામ રહ્યો, પોતાના પુરુષાર્થના પરિણામને તપાસવાના છે. કે મારા પુરુષાર્થના પરિણામ કઈ બાજુ ચાલી રહ્યા છે. તો એ પુરુષાર્થના પરિણામ પ્રથમ તો જ્યાં સુધી જીવને જરા પણ સમજણ નથી ત્યાં સુધી એના પુરુષાર્થના પરિણામ રાગમાં રોકાયા છે. ધ્યાન રાખવાનું. અશુભ ભાવને કાઢવો છે, શુભ ભાવને લાવવો છે. થોડીક સમજણ થઈ એટલે એના પુરુષાર્થના પરિણામ રાગમાં ન રોકાતા શાસ્ત્ર જ્ઞાનમાં રોકાણા. કે હું સ્વાધ્યાય કરું, હું સમજું, એમાં રોકાણ. એની પણ વાત નથી, હજુ એની આગળની ભૂમિકાની આ તો વાત છે. આ ભૂમિકા તો જે પાર કરી ગયો છે એની વાત છે. જેને હજુ આ ભૂમિકા પણ પાર નથી કરી એને માટે આ બોલ નથી. જે રાગમાં પુરુષાર્થ કરતો નથી, જે શાસ્ત્ર જ્ઞાનમાં પણ પુરુષાર્થ કરતો નથી, એ બે તો એને પુરુષાર્થ છોડી દીધા. હવે શું પુરુષાર્થ કરે છે કે પોતાના સ્થૂળ પરિણામને તપાસવાનો પુરુષાર્થ કરે છે. શુભાશુભ ભાવ, સુખ દુઃખના પરિણામ એને તપાસવાનો પુરુષાર્થ કરે છે જ્ઞાનમાં. હવે એ જયારે જ્ઞાન ત્યારે ક્યારે એ તપાસે? એનો ઉપયોગ બહાર ભમતો હોય તો તપાસે કે અંદર જાય તો તપાસે? રાગ દ્વેષના પરિણામ, સુખ દુઃખના પરિણામ તો અંદર થઈ રહ્યા છે, એટલે પોતાના અંતરંગ પરિણામને તપાસે છે. અને પછી એ સ્થૂળ પરિણામને પકડે છે કે એનો સ્વભાવ શું, એનું કાર્ય શું, એ કોને આધારે થાય છે, કોને માટે થાય છે,
એનું ફળ શું એ બધું તપાસે છે. એ ભૂમિકા પણ જે પાર કરી ગયો છે હવે સૂક્ષ્મ પરિણામને તપાસે છે. ને સૂક્ષ્મ પરિણામને પણ જેણે તપાસી લીધા એ હવે સ્વભાવને પકડવાનો પુરુષાર્થ. તો એ અહીંયા કે છે કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડશે? ને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડશે? તો સૂક્ષ્મ પરિણામ અને સ્વભાવ બે જુદા થઈ ગયા. જ્ઞાનના પરિણામ, સંકેતના પરિણામ કે મિથ્યાત્વના પરિણામ કે પુરુષાર્થના પરિણામથી પણ આત્મા તદ્દન જુદો છે. તદ્દન જુદો અંદર. એ જે અંદર સ્વભાવ છે એ હવે વાત છે. 2 દિવસથી સ્થૂળ પરિણામની વાત કરી, સૂક્ષ્મ પરિણામની વાત કરી, હવે સ્વભાવની વાત કરી. સ્વભાવ શું છે? તો જે આત્મા છે, ત્રિકાળ પ્રભુ જે પરમાત્મા જે અંદર અત્યારે શાશ્વત બિરાજમાન છે, ઘણી હવે ઊંડી વાત આવશે એનાથી. એના 2 સ્વભાવ છે. એક ભેદરૂપ સ્વભાવ ને એક અભેદ સ્વભાવ. તે પાછો ત્રિકાળ. ત્રિકાળમાં 2 સ્વભાવ. પર્યાયની વાત તો ગઈ, એ તો સૂક્ષ્મ પરિણામ અને સ્થૂળ પરિણામની વાત થઈ ગઈ. આ તો એક સ્વભાવ આવ્યો, પોતાના આત્માની વાત આવી. ત્રિકાળ શાશ્વત પરિપૂર્ણ પદાર્થ, એમાં ભેદરૂપ સ્વભાવ અને અભેદ સ્વભાવ, એમાં 2 સ્વભાવ છે. એમાં પ્રથમ જીવ ભેદરૂપ સ્વભાવને પકડે છે અને એ ભેદરૂપ સ્વભાવને પકડ્યા પછી અભેદ સ્વભાવને પકડવાનો પુરુષાર્થ. ક્યાંની ક્યાં વાત. પહેલા સ્થૂળ પરિણામને પકડે, પછી સૂક્ષ્મ પરિણામને પકડે, પછી ભેદરૂપ સ્વભાવને પકડે અને પછી અભેદ સ્વભાવને પકડવા માટે પુરુષાર્થ ઉપડે, ત્યારે એને આત્માની પ્રાપ્તિ થાય. હવે ભેદરૂપ સ્વભાવ અને અભેદ સ્વભાવ શું એ સમજવું પડશે. સીધે સીધું તો સમજવું બહુ આકરું પડે. તો દ્રષ્ટાંત લઈએ. ઘણી વાર દ્રષ્ટાંત આપું છું. લાડવા. લાડવામાં 2 સ્વભાવ છે. એક ભેદરૂપ સ્વભાવ છે, બહુ ઊંડી વાત છે, બહુ સૂક્ષ્મ ઉપયોગ પણ કરીને એને અત્યારે પકડવું પડશે. કારણ કે એટલી બધી સૂક્ષ્મતા અંદર ઉતરતી જાય છે કે કેટલીક વાર એ પદાર્થનું વર્ણન કરવા માટે પણ શબ્દો જાણે ઓછા પડતા હોય એવું લાગે છે કે કયા શબ્દોથી એનું વર્ણન કરવું. તો જેમ લાડવો જેમ છે એમાં ઘી, લોટ અને ગોળ 3 વસ્તુ છે. તો સ્વાદ ત્યાં કુલ કેટલા છે? તો કે 4. વસ્તુ અંદર 3 છે પણ સ્વાદ 4 છે. એમાં ઘીનો સ્વાદ છે કે નહીં? છે. લોટનો સ્વાદ છે કે નહીં? છે. ને ગોળનો સ્વાદ છે કે નહીં? છે. તો ધ્યાન રાખજો. 1 ચમચી ઘી આપી દઈએ, સ્વાદ લઈ લો. એક થોડો ગોળનો ગાંગડો આપી દઈએ મોઢામાં, ને એક થોડોક લોટ પકાવી દઈએ. 3 સ્વાદ આવી ગયા. લાડવાનો સ્વાદ આવી ગયો. તો પેલા 3 સ્વાદ તો ભેદરૂપ સ્વાદ છે, પણ ચોથો અભેદ સ્વાદ છે. એ અભેદ સ્વાદ છે. એમ આત્મામાં જ્ઞાનનો સ્વાદ ભેદરૂપ છે, ચારિત્રનો સ્વાદ ભેદરૂપ છે. આત્મામાં અનંત ગુણો છે. લાડવામાં તો 3ની વાત કરી.
આત્મામાં તો અનંત ગુણો છે કે જેના શબ્દો પણ આપણને ખબર નથી, એ ગુણોના નામ પણ ખબર નથી. એક ગુણ એક સેકન્ડમાં આપણે બોલવા જઈએ, કેવળી ભગવંતે આત્માના જેટલા ગુણો જોયા છે એમાં આપણે નક્કી કરીએ કે દરેક સેકન્ડે આપણે એક ગુણ બોલવો છે, તો લાખો ભાવ પૂરા થઈ જાય પણ ગુણોની સંખ્યા પૂરી નહીં થાય. એટલા આત્મામાં ગુણો પડેલા છે, અનંત ગુણો. આમ તો બોલી જઈએ આપણે કે ચારિત્ર ગુણ, સુખ ગુણ, જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, પુરુષાર્થ ગુણ, એવા તો ઘણા ગુણો બોલી જઈએ. શાસ્ત્રનો અત્યાર સુધી નિચોડ કાઢીને જ્ઞાનીઓએ કુલે 101 ગુણ કાઢ્યા છે. કોઈ શાસ્ત્રે 2 ગુણની વાત કરી હોય, કોઈ શાસ્ત્રે 10 ગુણની વાત કરી હોય, કોઈ શાસ્ત્રે 50 ગુણની વાત કરી હોય. એમ આખું શાસ્ત્રનું દોહન કરીને જ્ઞાનીઓએ અત્યાર સુધીમાં 101 ગુણના શબ્દો શોધી કાઢ્યા છે. તો 101 જ ગુણ છે આત્મામાં. બીજા અનંત ગુણો છે કે જેને જ્ઞાની પણ એના શબ્દો શોધી શકતા, કેવળી ભગવંતને જ ખાલી ખ્યાલ છે કે કયા ગુણો છે. તો હવે આત્માનો જો એ 101 ગુણનો અનુભવ કરીએ તો પણ આત્માનો અનુભવ થતો, કારણ કે બાકીના અનંત ગુણનો અનુભવ રહી ગયો. જેમ ઘી અને ગોળનો જ અનુભવ કરતા લાડવાનો અનુભવ થતો, અરે 3 નો અનુભવ જો ભેદરૂપ કરીએ તો પણ લાડવાનો અનુભવ થતો નથી. તો આત્માના 101 ગુણનો અનુભવ કરીએ તો બાકીના તો અનંત ગુણ બાકી રહી ગયા, એનો અનુભવ ક્યાં ગયો? અને આત્માના અનંત ગુણનો પણ જો અનુભવ કરીએ તો ભેદરૂપ અનુભવ થયો, અભેદ અનુભવ ક્યાં ગયો? હવે જેને આત્માનો અનુભવ થાય છે એને આત્માના અનંત ગુણનો અનુભવ થઈ જાય છે, અભેદ અનુભવ, ભેદરૂપ નહીં. હવે જેને અનુભવ થાય છે એને ખબર નથી કે કયા અંદર ગુણો પડેલા છે. તેમ લાડવો નાના છોકરાને ચખાડીએ 2 વર્ષના, એને એકેય નામ નથી આવડતા અંદર ગોળ છે કે ઘી છે કે લોટ છે કે શું છે, પણ એને અનુભવ ત્રણેયનો છે. જેમ દૂધિયું કર્યું હોય એમાં વરિયાળી ને ખસખસ ને કંઈક નાખ્યા હોય 25-30 જાતના, નામ એકેય ના આવડતા ના હોય, પણ 25 નો અનુભવ થાય છે કે નથી થતો? હવે ભેદરૂપ અનુભવ છે કે અભેદ અનુભવ છે? અભેદ અનુભવ છે. ભેદરૂપ અનુભવ, એક દૂધિયું અંદર વરિયાળી હોય, ખસખસ હોય, પિસ્તા હોય, બદામ હોય, ચારોળી હોય, ખાંડ હોય, ઘણું હોય અંદર, જેને ઠંડાઈ કહે છે, ઠંડક. એક ઘૂંટડો પીએ તો 25 નો ભેદરૂપ અનુભવ છે કે અભેદ અનુભવ છે? અભેદ અનુભવ છે, એકરૂપ અનુભવ. એવો ભેદરૂપ અનુભવ કરે એને અનુભવ કહેવાતો. એમ આત્માની અંદર અનંત 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 ગુણો પડેલા છે, એનો એક સાથે અનુભવ કરવાનો છે, એક જ સમયમાં એક સાથે અનુભવ કરવાનો. એ શ્રીમદ કહે છે સર્વ ગુણાંશે સંકિત. જેના સર્વ ગુણ અંશે શુદ્ધ થઈ ગયા એને સંકિત કહેવામાં. એક પણ ગુણનો અશુદ્ધતા ન રહેવી જોઈએ, સર્વ ગુણની અંશે શુદ્ધતા થઈ જવી. તો એ અહીંયા કે છે કે સ્વભાવને પકડે, એ અભેદ આત્માને સ્વભાવ પકડવાનો છે. જેમ ચારિત્ર ગુણની નિર્મળ પર્યાય તે શાંતિ, એ શાંતિને પકડવા જશે તો આત્માનો અનુભવ નહીં થાય. અતિન્દ્રિય આનંદ, આત્માનો આનંદ, એ આત્માના આનંદને પકડવા જશે તો પણ આત્માનો અનુભવ નહીં થાય. આત્માનો આનંદ અને આત્માનો આનંદનો અનુભવ નહીં થાય. કારણ કે પુરુષાર્થ ક્યાં રોકાયો? ભેદરૂપ અનુભવમાં રોકાયો. અભેદ અનુભવમાં પુરુષાર્થ રોકાતો. એકલા જ્ઞાનનો અનુભવ કરવા જશે તો નહીં થાય. અભેદ અંદર આત્મા સર્વ ગુણોનો ધારક
અનંત ગુણો જે છે, અનંત ગુણનો ધરનાર કોઈ પદાર્થ છે. જેમ ઘી, ગોળ અને લોટ એમ 3 પદાર્થ છે, તો એ 3 પદાર્થને ધરનારો લાડવો છે. એમ આત્મામાં અનંત ગુણ છે, તો એ અનંત ગુણને ધરનારો એક અભેદ અખંડ એક આત્મા છે. એ અભેદ અખંડ આત્માનો અનુભવ થાય, એને બધા ગુણોનો અનુભવ થાય, એને સંકિત કહેવામાં, એને ધર્મ દશા કહેવામાં. બહુ જ વિચાર માગી લે છે એક વાત. આ વસ્તુ એટલી બધી છે કે જો એટલી બધી સહેલી અને તદ્દન સરળ હોત તો હજારો લાખો લોકો એ પ્રાપ્ત. વિરલા સાંભળે તત્વને ને વિરલા સમજે કોઈ. આ તત્વ સાંભળવું એ પણ જગતમાં જે માણસો છે એમાં કોઈ વિરલ માણસો તત્વને સાંભળે છે, અને જેટલા સાંભળે છે એમાંથી વિરલ એને સમજે છે, અને જેટલા સમજે છે એમાંથી વિરલા ધ્યાવે છે, એટલે અંદર ધ્યાનમાં લે છે, અને જેટલા ધ્યાવે છે એમાંથી વિરલા બૂઝે છે. વિરલા સાંભળે તત્વને ને વિરલા સમજે કોઈ. વિરલા ધ્યાવે તત્વને ને વિરલા બૂઝે કોઈ. કરોડો માણસ માંથી એકાદ માણસ આ તત્વને સાંભળે, એવા કરોડો સાંભળનારા માંથી એકાદ આ તત્વને સમજે. એવા કરોડો સમજવાનામાંથી એકાદ કોક અંદરમાં ઉતારે, ને એવા કરોડો ઉતારવામાંથી એકાદ કોક આત્માની પ્રાપ્તિ કરે. છતાં પણ એ નાસીપાસ જવા જેવું નથી. થઈ શકે એવું છે જો ધારે તો. જેમ ભગવાને જો એના આત્માનું કલ્યાણ કરીને પ્રાપ્તિ કરી નાખી, તો આપણે વળી શું કામ? એ આપણા જ જેવા મનુષ્ય હતા. પહેલા સંકિત થયા પહેલા આપણામાં ને એનામાં કઈ ફેર હતો નહીં, સરખા હતા. તો એને પુરુષાર્થ ઉપાડી શક્યા, તો આપણે પુરુષાર્થ કેમ ના ઉપાડી શકીએ? શક્તિ તો એનામાં જેટલી હતી તે સમયે એટલી શક્તિ આપણામાં પણ અત્યારે તો પડેલી છે. એમ નહોતું કે એનામાં શક્તિ વધારે હતી એટલે આત્માની પ્રાપ્તિ કરીને આપણામાં શક્તિ ઓછી છે. નહીં, શક્તિ તો બંનેની સમાન છે. એને શક્તિનો ઉપયોગ કર્યો પોતાની, તો આપણે આપણી શક્તિનો પણ ઉપયોગ કરીએ તો પણ આત્માની પ્રાપ્તિ. તો અંદર ત્રિકાળ સ્વભાવ છે. તો વાત જ આખી જુદી છે. સમય સમયે પોતાના પુરુષાર્થના પરિણામને તપાસો. મારા પુરુષાર્થના પરિણામ ક્યાં રોકાયા છે? મારા પુરુષાર્થના પરિણામ રાગદ્વેષના પરિણામમાં રોકાયા નથી, શાસ્ત્ર જ્ઞાનના પરિણામમાં પણ રોકાયા નથી. અરે મારા પુરુષાર્થના પરિણામ એવો ભેદરૂપ સ્વભાવને પણ પકડવામાં રોકાયા નથી. એ તો અભેદ સ્વભાવને પકડવામાં રોકાય. પુરુષાર્થના પરિણામને પ્રથમ તપાસવાના છે. સમય સમયના પરિણામ તપાસો. એમ જેમ કીધું આગળના એક બોલમાં આવી ગયું હતું કે આખા દિવસમાં બીજા પરિણામ કેટલા થયા ને આત્મ સંબંધિતના પરિણામ કેટલા થયા તેનો વિચાર કરો. આત્માને પોષણ મળે એવા પરિણામ કેટલા થયા? એ કયા પરિણામ? જ્ઞાન રાગના પરિણામ નહીં, પુરુષાર્થના પરિણામ. હવે પ્રશ્ન એટલો થશે અંદરમાંથી કે ભાઈ અમને આટલું આટલું થવા છતાં પુરુષાર્થના પરિણામ અમારા કેમ પલટો ખાતા નથી? તો એક જ વાત છે કે જીવને જ્યાં રૂચે ત્યાં એ પુરુષાર્થ કર્યા વગર
રાગમાં રૂચે તો રાગના પરિણામનો પુરુષાર્થ કરશે. શાસ્ત્ર જ્ઞાન રૂચતું હશે તો શાસ્ત્ર જ્ઞાનના પરિણામમાં પુરુષાર્થ કરશે. અને ભેદરૂપ આત્મા રૂચતો હશે તો ભેદરૂપ આત્માને પકડવાનો પુરુષાર્થ કરશે. ને જેને અભેદ આત્મા જે રૂચતો હશે અભેદ આત્માને પકડવાનો પુરુષાર્થ. નિત દિન સમય દિવસ અને રાતના પરિણામ તપાસીને જો પુરુષાર્થ અભેદ આત્મા સિવાયને પુરુષાર્થ પકડવામાં પુરુષાર્થ સિવાય બીજે પકડાવામાં રોકાતો હશે તો જીવે સમજી લેવાનું કે હજુ મને આત્માની રુચિ નથી જાગી, પણ આત્મા સિવાય જગતના બીજા પદાર્થો પછી શુભાશુભ ભાવ શાસ્ત્ર જ્ઞાનની એની મને રુચિ જાગી છે. એ રુચિ અનુયાયી વીર્ય, જ્યાં જેની રુચિ થાય ત્યાં તેનો પુરુષાર્થ ઉપડા વગર. હવે જે અભેદ આત્મામાં જે પકડવા માટે જેનો પુરુષાર્થ ઉપડો, હવે એને શું કેવું? એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એમ કેવું? હું શુદ્ધ છું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટનું કર વિચાર તો પામ. તો હું શુદ્ધ છું, બુદ્ધ છું, ચૈતન્ય ઘન છું. તો ભેદરૂપ આત્માને પકડવાનો પુરુષાર્થ ઉપડો, અભેદ આત્માનો ક્યાં ગયો? કારણ કે શુદ્ધતા તો એક આત્માનો એક ગુણ છે, બુદ્ધતા તો એક આત્માનો ગુણ છે, ચૈતન્યતા તો એક આત્માનો ગુણ છે. તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એમ જે માણસ બોલીને વિચાર ફેરા કરે છે એ વાસ્તવિકપણે અભેદ આત્માને પકડવાનો પુરુષાર્થ નથી કરતો, ભેદરૂપ આત્માને પકડવાનો પુરુષાર્થ કરે છે. શું થાય? તો એ અભેદ આત્માને પકડવા માટે શું બોલવું? તો કે જે આત્માનું વર્ણન ખુદ ભગવાન પણ કરી નથી શક્યા, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા ન પણ તે શ્રી ભગવાન જો, જે ભગવાને એનો આત્મા જે જ્ઞાનમાં જોયો એનું વર્ણન તો એ પણ નથી કરી શક્યા. એ અભેદ આત્મા એમણે જોયો છે, ભેદરૂપ નહીં. એ અભેદ આત્માને જો આવે વર્ણન કરવું હોય તો કઈ રીતે વર્ણન કરવું? એના કોઈ શબ્દો? દુધિયાની અંદર ભેદરૂપ વર્ણન કરવું હોય તો થશે કે સાકર છે, પિસ્તા છે, બદામ છે, પણ ભાઈ એનો અભેદ વર્ણન કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિનું ઘણી વાર દાખલો આપું કે દીકરીને માટે છોકરો જોવા જઈએ તો આપણે એમ કહીએ ભાઈ તમે એક બીજા કોઈ સગા સંબંધી હોય એને કાગળ લખીએ કે ભાઈ તમે પહેલા જઈ આવો, પછી પસંદ પડશે તો અમે જોવા આવશું. તો પેલો છોકરો જઈને છોકરાને જોઈને આવ્યા આપણા સગાવાળા, એનું નાક આવું છે, એની આંખ આવી છે. આપણે એને એમ કે તમે ભેદરૂપ વર્ણન ન કરો, અભેદ વર્ણન કરો. એના કાન આવા છે, એના વાળ આવા છે, એના પગ આવા છે, પણ ભાઈ ભેદરૂપ વર્ણન કરો છો. મારે તો અભેદ વર્ણન જોઈએ છે. તો કે ભાઈ એ મારી શક્તિ નથી, એ વર્ણન તમારે જોવું હોય તો જાતે જઈને જોઈ આવો તો અભેદ વર્ણન તમને ખબર પડશે. તો એ તો હજુ ઉદ્ગળ પરમાણુનું પણ અભેદ વર્ણન થઈ શકતું નથી, તો આત્માનું તો અભેદ વર્ણન થાય ક્યાંથી? હવે જેનું વર્ણન જ્ઞાનીઓ પણ નથી કરી શક્યા એને અનુભવો છે. જેને અનુભવ કર્યો છે એ પણ એનું વર્ણન નથી કરી શક્યા. હવે પ્રશ્ન એમ છે કે ભાઈ એ જે અનુભવે છે એ વર્ણન નથી કરી શક્યા તો પછી હું અનુભવ કયા આધારે કરું? તો એનો સ્પષ્ટ ખુલાસો આવશે
કે ગુરુવાણીથી આત્માનો અનુભવ થતો નથી, કારણ કે ગુરુએ તો આત્માને ભેદરૂપ વર્ણન કર્યો. આત્માનું અભેદ વર્ણન તો એ કરી શક્યા નહીં. મારે તો અભેદ અનુભવ જોઈએ છે. તો ગુરુને આપણે કહીએ કે ગુરુ તમે તો આ તો બધી ભેદરૂપ વાત કરો છો, મારી જ્ઞાન ગુણ આવો છે ને, મારો ચારિત્ર ગુણ આવો છે ને, મારો સુખ ગુણ આવો છે ને, મારો વીર્ય ગુણ આવો છે ને, મારો શ્રદ્ધા ગુણ, તમે તો આવી બધી ભેદરૂપ વાત કરો છો. અમને તો અભેદ આત્માને સમજાવો. તો ગુરુ પણ કહેશે કે ભાઈ હાથ જોડ્યા, મારી શક્તિ નથી, તું જાતે જઈને અનુભવ. એવો અનુભવ અંદર આત્માનો કરવાનો છે. એ અહીંયા સ્વભાવ લીધો છે. સ્વભાવનું વર્ણન થઈ શકે તેવું જે અંદર અનુભવાય છે, જે જ્ઞાનમાં દેખાય છે, એ અભેદ આત્માનું શબ્દો દ્વારા વર્ણન થઈ શકતું નથી. એ અભેદ આત્મા મનથી પણ કળી શકાતો નથી. મન પણ પાંગળું છે એ આત્માને કળવા માટે, તાકાત નથી મન. તો જ્ઞાનની તાકાત છે કે જે મન રહિત જે જ્ઞાન છે એની તાકાત છે આત્માને જાણી લેવાનું. અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. એકલો અનુભવ ગોચર છે. વચનાતીત, મનાતીત, વચનની પણ પેલે પાર, મનની પણ પેલે પાર એવો આત્મા અંદર છે, એને અનુભવી લેવાનો છે. એ અહીંયા કે છે કે સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડે? શું કરે? જ્ઞાનીઓ પાસે પણ શબ્દોની મર્યાદાઓ હોય છે. અરે ખુદ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં પણ મર્યાદા છે. એ પણ આત્માનું પૂરેપૂરું વર્ણન એ પણ કરી શક્યા. ત્યાં પણ મર્યાદા છે. આત્મા તો અમર્યાદિત છે. અમર્યાદિત આત્મા મર્યાદા રૂપ શબ્દોથી વર્ણન થઈ શકે એવો એવો અંદર જે આત્મા છે ક્યાંથી પકડાય? હવે બધાએ વિચાર કરી કરીને ક્યાં સુધી આવ્યા કે હું સચ્ચિદાનંદ છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, સિદ્ધ સમાન છું. અરે સિદ્ધ સમાન કહો તો પણ ભેદ પડે છે. એક હું ને બીજા સિદ્ધ એવા બે ભેદ પડ્યા. અનુભવને કાળે તોય ભેદ. કોણ સિદ્ધ છે એ ખબર નથી. હું સિદ્ધ છું. ધર્મદાસ સુલક તો લખે છે કે હું શુદ્ધય નથી ને હું સિદ્ધય નથી ને હું કેવળ જ્ઞાનીય નથી. હું તો સંકિતીય નથી ને હું તો મિથ્યા દ્રષ્ટિએ નથી. કારણ કે એ તો બધા ભેદ છે. એવો ભેદરૂપ હું નથી. હું તો અભેદ છું. હવે અભેદ નું વર્ણન થતું નથી. એ અભેદ આત્માને જે દ્રવ્ય ગુણ ને પર્યાય જે દ્રવ્ય કીધી એ તો ભેદરૂપ દ્રવ્ય કીધું. એને ભેદરૂપ દ્રવ્ય એવા ભેદોને ધારી રાખનાર કોણ? તો કે અભેદ આત્મા. બહુ વાત વિચારવા જેવી છે. છતાં પણ જરા પણ અંશે પણ અંદર શિથિલતા આવવી નહીં. જો શિથિલતા આવી ગઈ તો આગળ બોલમાં આવી ગયું કે મૂંઝવણ થશે. આગળના એક બોલમાં આવી ગયું. પણ મૂંઝવણ એવી ન કરવી કે મૂળતા આવી જાય. આ બધું સમજવામાં મૂંઝવણ થશે.
પણ મૂંઝવણ એવી ન કરવી કે મૂળતા આવી જાય, એટલે કે મૂંઝવણ એવી ન કરવી કે આ વાત છોડી દઈએ કે ભાઈ આપણાથી નહીં સમજાય, મૂકો વાત. નહીં, ચોક્કસ સમજાશે અને મૂંઝવણ વધતી જશે ને જેમ જેમ મૂંઝવણ વધતી જશે અને પુરુષાર્થ ઉપાડતો જ જશે તેમ તેમ એ મૂંઝવણની અંદરથી માર્ગ નીકળશે. એ મૂંઝવણમાંથી માર્ગ નીકળશે, એ માર્ગ એવો સ્પષ્ટ થતો જશે કે માર્ગ એને ચોખ્ખે ચોખ્ખો દેખાઈ જશે અંદર, અને પછી એ માર્ગે પ્રયાણ કરવું ચાલુ. પણ જો મૂળતા આવી ગઈ તો શું થાય? હોનહાર જીવનું જેવું ભાવિ થવાનું હોય એવા જ અત્યારે એમના ભાવો, બીજા કયા ભાવો થાય? ભવિષ્ય પણ નિશ્ચિત છે, એમાં કોઈ એક આટલો પણ ફેરફાર કરી શકે એમ તો જેના ભાવિની અંદર અનંત ભવો લખાયેલા હોય એને આ સાંભળીને મૂંઝવણ થતા મૂળતા થયા વગર એની મૂળતા થઈ જાય. મૂકો વાત, આ શું આખો દિવસ લખો ભાઈ, કરુણા આવે આપણને કે અરે ભાઈ જન્મ મરણના ફેરા ટાળવાનો જયારે ખરેખરો અવસર આવ્યો, જેમ લક્ષ્મી ચાંદલો કરવા આવે ને કપાળ ધોવા જાય એના જેવી વાત થઈ. પૂરેપૂરા ટાણા, પૂરેપૂરા અવસર, આના જેવો અવસર કદાપી પણ બીજો મળવાનો નથી. અનંત મનુષ્યના ભાવ કરીએ અનંત, ત્યારે એકાદ ભાવ જૈન કુળમાં જન્મે. એવા અનંતવાર જૈન કુળમાં જન્મીએ, અનંતવાર, ત્યારે એકાદ વખત દેવગુરુ શાસ્ત્ર મળે. એવા અનંતવાર દેવગુરુ શાસ્ત્ર મળે ત્યારે એકાદ ભાવમાં સાંભળવાની કઈક અંદરથી ઈચ્છા થાય. એવી અનંતવાર સાંભળવાની, અનંત ભાવમાં સાંભળવાની ઈચ્છા થાય ત્યારે એકાદ વાર કઈક અંદરથી રુચિ ને એવી અનંતવાર રુચિ જાગે અનંત ભાવમાં, ત્યારે એકાદ વાર પુરુષાર્થ કરવાનો વિચાર આવે. એવો અનંત ભાવમાં પુરુષાર્થ કરવાનો વિચાર આવે ત્યારે એકાદ વાર પુરુષાર્થ કરે. એવા અનંત ભાવમાં પુરુષાર્થ કરે ત્યારે એકાદ ભાવમાં પુરુષાર્થ આગળ વધે. એવા અનંત ભાવના પુરુષાર્થ આગળ વધતો થાય ત્યારે એકાદ ભાવમાં પુરુષાર્થ પૂરો થાય. ઘણું કઠણ નહીં, એ તો બધું કરી ચૂક્યા છીએ એટલે એ કઠણ નથી આવ્યા. છેલ્લું કરવાનું બાકી છે. પેલું બધું કરવાનું હોય તો ઠીક, પણ પેલું હવે કઈ કરવાનું જ નથી, તો અનંતવાર કરી ચૂક્યા. હવે પૂરેપૂરા ટાણા આવ્યા છે. સબ અવસર આ ચુકા હૈ. આ વાત એટલી બધી બે ધારી તલવાર જેવી છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર નું કામ જોયું. હરિ એટલે બીજા હરિની, હરિ એટલે પોતાના રાગ દ્વેષ ને હરે તે હરિ. તો આત્મા રાગ દ્વેષ ને હરનારો છે, કારણ કે આત્મા રાગ દ્વેષ ના અભાવ સ્વરૂપ છે. એટલે આત્મા એ તો રાગ દ્વેષ ને જીતી જ લીધેલો છે, કારણ કે એમાં તો રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી. તો જે ઘરમાં રાગ દ્વેષ ઉત્પન્ન, રાગ દ્વેષના વાવાઝોડા જે ઘરની અંદર પ્રવેશતા ન હોય, ફણીધર નાગ જેમાં પ્રવેશતો ન હોય, એવા ઘરની અંદર જો ચાલી જઈએ તો એ ફણીધર નાગ અને રાગ દ્વેષના વાવાઝોડા આપણને કઈ હેરાન કરે એમ. કારણ કે જે ઘરમાં વાવાઝોડાનો પ્રવેશ નથી, જે ઘરની અંદર એ ઝેરી નાગો આવી શકતા નથી, કેમ અભાવ છે, એમાં છે જ. તો એવો હરિ, એવો જે આત્મા, રાગ દ્વેષ ગમે તેટલા ફૂંકાતા હોય તો પણ આત્માને કઈ ડોલાયમાન કરી શકતા નથી. ભલે પુણ્ય ને પાપની વૃત્તિઓ ગમે તેટલી ઉઠતી હોય,
આત્માને કોઈ ડોલાયમાન કરી શકે અકંપ છે, કંપાયમાન થાય એવું નથી. અકંપ સ્વભાવી આત્મા છે. અને વિકલ્પો અને શાસ્ત્ર જ્ઞાન બધા ઝેર છે, વિષ છે. આ સમજણ શક્તિ બધી ઝેર છે. એમાં ક્યાંય અમૃત ભરેલું નથી, છાંટોય નથી અમૃતનો. કોઈ કહે છે તમે રાગ દ્વેષ ની વાત કરો તો ઠીક, પણ આ શાસ્ત્ર જ્ઞાની ઝેર, હા વિષપોમ છે, ઝેરનો ઘડો છે. આ સમજણ શક્તિ થાય છે, ઝેરનો ઘડો છે. એને જો અમૃત માલી લીધું તો પુરુષાર્થ એમાં જ રોકાશે. તો એવો જે હરિ, જે રાગ દ્વેષ અને વિકલ્પથી જે પાર પેલે પાર પડેલો છે, એ હરિનો માર્ગ એટલે આત્મા તરફ જવાનો માર્ગ છે સુરાનો. નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. મરવાની જો તૈયારી હોય, લોકો મારી નાખે તો ભલે મારી નાખે, માથું કાપી લઈશું, તમે આવું બધું કરો છો, કાપી નાખો. એ તો પહેલેથી જ મૂકીને હરિના માર્ગે વળ્યા. ગમે તેટલો જેને જેટલો વિરોધ, અમને કોઈનો વિરોધ નથી. દુનિયાને જેને વિરોધ કરવો હોય તે કરે, પણ ભાઈ એ અમારો વિરોધ નથી કરતા. ગુરુદેવ ચોખ્ખું કહેતા કે ભાઈ અમને કોઈનો વિરોધ નથી, અને બીજા લોકો પણ અમારો વિરોધ નથી કરતા, પણ એ લોકો એના આત્માનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે આત્માની વાત છે, એનો વિરોધ કરવો એ આત્માનો વિરોધ થયો, બીજું શું થયું? તો ગુરુદેવનો જેને વિરોધ કર્યો એને ખરેખર ગુરુદેવનો વિરોધ નથી કર્યો, એને આત્માની વાતનો વિરોધ કર્યો. અને ગુરુદેવે તો બધાને પોતાના સૌના આત્માની વાતો કરી હતી. મને મારા આત્માની વાત કરે ને હું ગુરુદેવનો વિરોધ કરું તો મેં મારા આત્માનો વિરોધ કર્યો, બીજું શું? એમ હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. હા તો ભાઈ બધેથી સમેટવાની વાતો છે ચારેય બાજુ. પ્રથમ પહેલા મસ્તક મૂકી, પહેલા ભાઈ મસ્તક મૂકી દો. કીધું ને આકાશ પાતાળ ભલે એક થઈ જાય, પણ હું તું તારા ધ્યેયને ચૂકીશ નહીં. પ્રલય આવી જાય, પ્રલય તો ના આવે, પણ પ્રલય કોણ આપણા ઉપર કરે? જગતના લોકો. આકાશ અને પાતાળ એટલે નરક અને સ્વર્ગના બધા જીવો એક થઈને તારો વિરોધ કરે, તો પણ તું તારા ધ્યેયને ચૂકીશ. સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય? જ્ઞાનને તીક્ષ્ણ કરીને, એટલે વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એને તીક્ષ્ણ કરીને એટલે બહારથી ઉઠાવીને અંદર લઈ જઈને, એને આત્માની તરફ લઈ જઈને સ્વભાવને પકડે. કયો? અભેદ સ્વભાવને પકડે તો ભેદ વિજ્ઞાન થાય. ભેદ વિજ્ઞાન એટલે શું? રાગ થી ભિન્ન આત્માનું જ્ઞાન એક, એને ભેદ વિજ્ઞાન કહીએ. એટલે સ્થૂળ પરિણામ થી આત્મા અંદર ભિન્ન છે એ તો ઠીક, પણ સૂક્ષ્મ પરિણામ થી પણ આત્મા અંદર જુદો છે. અતિન્દ્રિય આનંદનું જે વેદન આવે, આત્માનું આનંદનું જે વેદન આવે, એ સૂક્ષ્મ પરિણામ થી પણ અંદર આત્મા તદ્દન જુદો છે. એ આત્માનો અનુભવ થાય. એ તો ઠીક, પણ ભેદરૂપ જે આત્મા ત્રિકાળ છે એનાથી પણ અભેદ અંદર તદ્દન જુદો છે, એમ અનુભવ થાય. તેને ભેદ વિજ્ઞાન કહેવામાં. પર્યાય દ્રષ્ટિ અને ભેદ દ્રષ્ટિ બે.
સ્થૂળ પરિણામથી ભિન્ન, સૂક્ષ્મ પરિણામથી ભિન્ન, નિર્મળ પરિણામથી પણ ભિન્ન, કેવળ જ્ઞાનના પરિણામથી પણ આત્મા અત્યારે તદ્દન જુદો છે ને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે પણ અંદર આત્મા તો તદ્દન જુદો છે. એ શીત દશાથી પણ આત્મા અત્યારે તદ્દન જુદો છે ને ત્યારે પણ એ જુદો જ રહેવાનો છે. એ તો પરિણામથી જુદો કર્યો, પણ આત્મામાં જે અનંત ગુણોના ભેદ પડે છે એ ભેદથી પણ આત્મા અભેદ આત્મા તદ્દન જુદો છે. એ અભેદ આત્માનો અનુભવ થાય ત્યારે એને ભેદ વિજ્ઞાન કહેવામાં. એ સંકિત છે, એ ધર્મ છે, એ વિતરાગતા છે. એ ધર્મની દશા કોને આશ્રય પ્રગટ થઈ કે અભેદ એવા આત્માને આશ્રય ધર્મ દશા પ્રગટ થઈ. હવે ધર્મ દશા ટકે કેનાથી? તો એ જ અભેદ આત્માના આશ્રય ધર્મ દશા ટકી રહેશે. રાગ કે શાસ્ત્ર જ્ઞાન થી ધર્મ દશા પ્રગટ નથી થઈ તો એનાથી ટકે કઈ રીતે? અને એ જ ધર્મ દશા વૃદ્ધિ પામશે તો પણ એ અભેદ આત્માના લક્ષ્ય જ વૃદ્ધિ પામશે, ને પૂર્ણ થશે તો પણ એ અભેદ આત્માના લક્ષ્ય જ પૂર્ણ થશે. અત્યારે કેવળ જ્ઞાની જેટલા છે, સિદ્ધો જેટલા છે, એની દ્રષ્ટિ એ અભેદ આત્મા ઉપર ખોડાયેલી છે. હજુ પણ એ કદાપી દ્રષ્ટિ ત્યાંથી ખસવાની નહીં, કોઈ દિવસ નહીં ખસવાની. બધા ને અત્યારે પણ એમની દ્રષ્ટિ જગત ઉપર નથી, એમની દ્રષ્ટિ તો અંદર અભેદ આત્મા ઉપર અત્યારે પણ પડે. એમને બેઠા છે તો જે સિદ્ધ કરી રહ્યા છે મારે કરવું છે, ને જે સિદ્ધમાં છે તે મારું છે, ને જે સિદ્ધમાં નથી તે મારું. સિદ્ધમાં છે રાગદ્વેષના પરિણામ છે, શાસ્ત્ર જ્ઞાનના પરિણામ છે, સુખ દુઃખના પરિણામ છે, તો એ મારામાં નથી. ને સિદ્ધ કોનું લક્ષ્ય કરીને બેઠા છે? પર્યાયનું લક્ષ્ય નહીં, ભેદરૂપ સ્વભાવનું લક્ષ્ય નહીં. જે જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, દર્શન ગુણ એ તો ત્રિકાળ છે, ઉત્પાદ પર્યાય રહિત છે ગુણો તો, એનું લક્ષ્ય નથી. લક્ષ્ય તો અભેદ આત્મા છે. અત્યારે પણ શિવેન્દ્ર ભગવાન મહાવિદ્ય ક્ષેત્રમાં અભેદ આત્માનું લક્ષ્ય કરીને બેઠા છે. તો એ અભેદ આત્માના એ સ્વભાવ પકડવાની વાત છે. જ્ઞાનને સૂક્ષ્મ તીક્ષ્ણ કરીને સ્વભાવને પકડે તો એ સ્વભાવ કેવો પકડાશે? સ્થૂળ પરિણામથી તો જુદો, સૂક્ષ્મ પરિણામથી તો જુદો, નિર્મળ પરિણામથી તો જુદો, પણ ભેદરૂપ ભાવથી પણ જુદો. સમ્યક દર્શનના, અતિન્દ્રિય આનંદના, વેદનના પરિણામ. જે સમ્યક દર્શન થાય ત્યારે અતિન્દ્રિય આનંદ થાય, અને અતિન્દ્રિય આનંદનું વેદનનું પરિણામ થાય. એ પરિણામથી પણ અભેદાત્મા જુદો છે. હા, નિર્વિકલ્પ દશા. નિર્વિકલ્પ દશાથી પણ આત્મા અંદર તદ્દન જુદો છે. દશાથી દશાની વાત તો જવા દઈએ, પણ ત્રિકાળ ગુણો છે કે નહીં આત્મામાં? એ ગુણો એક છે કે અનંત છે? અનંત છે તો પર્યાય રહિત છે. ત્રિકાળ સ્વભાવ ગુણો છે તો એ ગુણો ભેદરૂપ છે. એ ગુણોના ભેદથી પણ આત્મા અંદર તદ્દન જુદો અભેદ છે. એ અભેદ આત્માને અત્યારે અનુભવવાનો છે. એ અભેદ આત્માનો અનુભવ તે સંકિત છે, તે ધર્મ છે. ને જે ધર્મ દશા પ્રગટ થઈ એ ધર્મ દશાથી પણ આત્મા અંદર તદ્દન જુદો છે. ગુણ ગુણીના ભેદ પણ જેનામાં નથી એવો અભેદ આત્મા. કરવા જેવું તો આ એક જગતમાં આ એક કાર્ય કરવા જેવું છે. બાકી જેટલા કાર્યો અત્યારે થઈ રહ્યા છે એ કાર્ય નવીન નથી. એ કાર્યો તો આ જીવે અનંત વાર અનંત ભવોમાં કર્યા છે.
એક રાગ પણ કરવાનો બાકી નથી રાખ્યો ને શાસ્ત્ર જ્ઞાન પણ એક કરવાનું બાકી નથી રાખ્યું. અનંતવાર કરી છે. અત્યારે જેટલી સમજણ થઈ છે તો અનંતવાર થઈ છે. આ કઈ નવીન સમજણ નથી. પૂર્વે અનંતવાર આટલી તો સમજણ કરી છે. નથી કર્યું કે એક આત્માનો અનુભવ કર્યો. માટે આ કોઈ અપૂર્વ નથી. આત્માનો અનુભવ કરી લેવો એ અપૂર્વ ચીજ છે. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. આત્માનો અનુભવ કરવો તે અપૂર્વતા છે. અપૂર્વ લબ્ધિ નથી એટલે પૂર્વે કોઈ વાર નથી થયું એમ નહીં. પૂર્વે અનંત વાર કરી ચૂક્યો છે 11 અંગ અને 9 પૂર્વનું. એક ત્રિકાળ અભેદ સ્વભાવને પકડવો એ એક જ પુરુષાર્થ કરવા જેવો છે.